દર્શક મિત્રો, અમારી ચેનલ મોનેટાઇઝેશનથી માત્ર 40 સબસ્ક્રાઇબર દૂર છે. જો તમને અમારા સમાચાર વિડિયો ઉપયોગી લાગે તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમારા માટે ખૂબ જ મહત્વનું છે. વિસાવદરમાં મંડળી દ્વારા ખેડૂતોની મગફળી સારી હોવા છતાં પૈસા લેવાના આશયથી રિજેક્ટ કરવામાં આવતી હોવાના ગંભીર આરોપ સાથે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો કઈ રજૂઆતો કરે તો લુખ્ખાઓનો ઓથ લઈ ડરાવવાના પ્રયાસ થતા હોવાની પણ ફરિયાદ. પોલીસની કાર્યવાહી બાદ પુરવઠા ખાતું જાગ્યું. પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો. પહેલા સામાન્ય બાબતમાં મારામારી, પછી સામસામે ફરિયાદ, બાદમાં બંને પક્ષે જેલ અને હવે છેલ્લે સમાધાન. જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચેના વિવાદમાં હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ગોરવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બેઝમેન્ટમાં 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ કસૂરદાર ઠેરવી અદાલતે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. વોટ્સએપ હેક કરીને સંપર્ક નંબરો પર વાત કરી રૂપિયા પડાવતા વડોદરાના એક ભેજાબાજને નડિયાદ પોલીસે ઝડપી પાડતા જુદા જુદા શહેરોમાં આચરેલા 10 જેટલા સાયબર ફ્રોડના બનાવોની વિગતો બહાર આવી છે. રાજ્યના તમામ ગામડે જી રામ જી સમજાવવા કાલે ફરજિયાત ગ્રામસભા. નવી દિલ્હીથી ગ્રામીણ વિકાસ મંત્રાલયનો આદેશ. દરેક ગામડામાં ગ્રામજનોને એકત્ર કરીને મનરેગાના સ્થાને લાગુ નવી યોજનાની છણાવટ. ગ્રામસભાના ફોટો વિડિયો અપલોડ કરવા સૂચના. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. ગઢડા તાલુકાના ધસા નજીક ગઢડા રોડ ઉપર મોડી રાત્રે એક ટ્રક અને સ્વિફ્ટ મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં કારમાં બેઠેલા 2 યુવકોના ઘટના સ્થળે મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. કપડવંજ ટાઉન પોલીસે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે કુલ રૂ 7,45,300ની કિંમતના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બાલાસિનોર શહેરમાં કમળાનો રોગચાળો બેકાબૂ બન્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવાનું શરૂ કરાયું છે. એક તરફ ઘરે ઘરે ફરીને 26,783 મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે તો બીજી તરફ વોર્ડ દીઠ એક મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા છે. ગુજરાતમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક બની છે. કુપોષણના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાંય લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી. ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 3.21 લાખ શિશુઓ કુપોષિત છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રાઠોરપુરા ગામેથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં પૈસાની સામાન્ય લેણદેણને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં એક પુત્રે પોતાના જ પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી. ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં થયેલી હિંસા અને કથિત ગેરકાયદેસર ધર્માંતરણના વિરોધમાં વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા બુધવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે 2 પુરુષો, 1 મહિલા અને 2 બાળકો એક જ બાઇક પર પગપાળા ક્રોસિંગ પરથી રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી માલગાડીએ ટક્કર મારી હતી, જેના કારણે તમામના ઘટના સ્થળે જ મોત થયા હતા. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિಯೂર તાલુકામાં આજે ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા. એક અત્યંત દુર્લભ તબીબી ઘટનામાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ ગામની 28 વર્ષની મહિલાએ તાજેતરમાં એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હતો. અંતરિક્ષમાં ભારતે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ભારતના સૌથી શક્તિશાળી રોકેટ બાહુબલી દ્વારા ભારતમાંથી સૌથી વજનદાર સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. હત્યાના થોડા કલાક પહેલા હું હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયહ સાથે હતો. ગડકરીનો ચોંકાવનારું નિવેદન. તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે દર વર્ષે 2 લાખથી વધુ ભારતીયો ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. વર્ષ 2011થી 2024 સુધીમાં 20.6 લાખ ભારતીયે બીજા દેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હતું. મધ્યપ્રદેશના રીવા જિલ્લાની વિશેષ અદાલતે રાજનિવાસ ગેંગરેપ કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવતા મુખ્ય આરોપી મહંત સીતારામ દાસ ઉર્ફે સમર્થ ત્રિપાઠી સહિત 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ન્યાયાધીશ પદ્મા જાતવની કોર્ટે આ 5 આરોપીઓને તેમના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 25 ડિસેમ્બર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું હતું. વિદેશમાં નોકરીનું વળગણ ગુજરાતના 10 યુવકોને ભારે પડ્યું છે. સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના ગુંજન શાહ સહિત ગુજરાતના કુલ 10 યુવકો નોકરીની લાલચે ગયા બાદ મ્યાનમારમાં ફસાયા છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારોને પગલે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. જ્યારે બાંગ્લાદેશની રચના થઈ હતી ત્યારે ત્યાં હિન્દુઓની સંખ્યા 20થી 22% હતી. આશરે 1થી 1.5 કરોડ હિન્દુઓ બાંગ્લાદેશમાં રહેતા હતા. બાંગ્લાદેશમાં નાગરિકોનો રોષ ચરમસીમાએ. હિંસા સાથે શેખ હસીનાની સરકાર ઉથલાવી. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.